निर्मला 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 नमो रींदाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जैनं नमो लोहितोदानं येषु पञ्चरं कारो पापणां नमो रींदाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जैनं नमो लोहितोदानं येषु पञ्चरं कारो पापणां मंगलां नमो ईंदाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वैच्छेणं नमो लोहितोदानं येषु पञ्चरं कालपापणां वत्सकरं पादं पादं नामं विसरविसृन्नादमङ्गलाणां वण्डिधारे योऽस्यामणो तत्सगहरो मालिकप्रियराजन्यो तं तं दयवन्तो तुज्य प्रणामो हि भगवनो विनदरि तुल्यमानवच्यं सुवसमतिलदे चिन्तामणिमय भय्ये पाण्डिरेण विद्वारिणाम् इय सन्तु महायस वत्तिपरनिभरेण काले विजभूयि भवे भवे पासदिनचन्दन भवे भवे पाणिनचन्द नमो मङ्गलमुखितं शासनमुदवो देवावेशं नाम संयतनमेशेमो ॐ नमः पार्श्वनाथाय विष्णुचिन्तामणि ह्रीं धडिनुरिते पद्महरिन्द्रयते शान्ति पुष्टि महापुष्टिविधायिने ॐ ह्रीं सर्वादिव्याधिनाशिने जयाचिदक्षिण्यक्षपदाचिदयन्त शिशां पाले ग्रहे यक्षे विद्यादेविविदा ॐ अस्यावता नमस्तत्र त्रैलोकनाथतां चतुष्षष्टि सुरेन्द्रास्ति भासजतचामरेः श्रीसङ्केश्वरमण्डलपार्श्वकल्पतरुकल्प चूरय दुष्टव्रतं चूरे दुष्टव्रतं पूरे वंशितं नाथ पूरे वंशितं नाथ मङ्गलं भगवान् वीरो मङ्गलं रुद्रं प्रभु मङ्गलं स्थूलिभद्राद्यादिन्दर्मसुन्दरं सर्वारिष्टगणाशय सर्वाभीष्टार्थायिने सर्वलक्ष्मीनारायणे गौतम स्वामिने नमः सर्वाभीष्टकारणविनामनायकं गणेशं गौतमेशं नमामिनायकं त्रैलोक्यबीजं परमेश्वरीजं सद्यादिनायकं यन्नाम सर्वतं सिद्धार्थसिद्धिं स गौतमो यच्छतु वाञ्छितं मे गजरत्नसमारूढ गच्छं सुरक्षक यक्षेन्द्रो माणिमुद्रो यं दृष्टानि मुद्रदा નક્સલીઓ આજથી માગસર માસનો પ્રારંભ થઈ રહ્યો છે. અમે વિહારમાં છીએ. પાલિતાણાથી નીકળીને શંખેશ્વરની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ. ધંધુકાથી પણ આગળ અમે નીકળી ગયા છે અને આશરે માગસર સુદ 11 મૌન 11 દિવસ સુધી શંખેશ્વર પહોંચવાની અમારી ધારણા છે. શંખેશ્વરમાં પણ એક વાગે લગભગ અઠવાડિયાની સ્થિરતા અમારી રહેશે અને 18 ડિસેમ્બરના દિવસે પુષ્ય નક્ષત્ર નિમિત્તે શ્રીયંત્ર મહાપૂજનનું આયોજન કરાય છે. શંખેશ્વર મુકામે આગમ મંદિર ઉપાશ્રયમાં શ્રીયંત્ર પૂજન ગણાવો. જેમને પણ શ્રીયંત્ર પૂજનનો લાભ સાથે સાથે શંખેશ્વરની ભૂલમાં લેવો હોય, શંખેશ્વરની યાત્રા કરવી હોય તો જરૂરથી શંખેશ્વર પધારો. એક સાથે ઘણા બધા લાભ મળશે. અને ત્યારબાદ પછી જે કહે છે અમે આગળ જઈ રહ્યા છીએ. ખાસ તો બુરહાનપુર શ્રી સંઘની વિનંતીથી અમે નીકળ્યા છીએ અને બુરહાનપુરમાં પહોંચવાની અમારી ધારણા છે. એટલે એ રીતે એ પછીનું શ્રીયંત્ર પૂજન પુષ્ય નક્ષત્ર આરાધના રાજપીપળા મુકામે થશે આશરે. અને ત્યારબાદ જે કહેવાય છે અમારું વિહાર મહારાષ્ટ્રમાં થઈને જન્મભૂમિ શિરપુરમાં થઈને અમારું વિહાર જે કહેવાય છે બુરહાનપુર થશે. જ્યાં જ્યાં થતા હોય ત્યાં ત્યાં લાભ લેવાનું નામ રાખજો.
માગસર માસ પણ જે કહેવાય છે પવિત્ર માસ કહેવાય છે. મોટા મોટી જે કહેવાય છે 150 તીર્થંકરોના કલ્યાણ કોઈ એક સાથે જે દિવસે આવે એવી મૌન અગિયારસ આવેલી છે. એ મૌન અગિયારસની આરાધના અમારે શંકેશ્વર કરવાની ભાવના છે. અને ત્યાર પછી જે કહેવાય છે અમે આગળ વધશું. બંને અમારો વિહાર સારામાં સારો થઈ રહ્યો છે. બંને સુખ સદામાં છીએ. જરૂર તમે બધા પણ કુશળ હશો. જરૂરથી આનંદમાં રહેજો, આરાધનામાં રહેજો. અમારા ખાસ બધાને ધર્મલાભ છે. અને જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં જરૂરથી શંખેશ્વર, રાજપીપળા, શિરપુર અને આખરે જે કહેવાય છે બુરહાનપુરમાં ભવ્યાથી ભવ્ય 28 મહોત્સવ જે કહેવાય છે શ્રી સુપાર્શ્વનાથ જીન મંદિર રૌપ્ય મહોત્સવ નિમિત્તે 28 મહોત્સવ અને સાથે સાથે બુરહાનપુરમાં જાગૃત અને પ્રભાવશાળી એવા શ્રી માણીભદ્ર મહારાજનું જે કહેવાય છે નાનકડું સ્થાન જે કહેવાય છે અત્યારે ભવ્ય સ્થાનના રૂપમાં પરિવર્તિત થઈ રહ્યું છે. એનું ઉદ્ઘાટન વગેરે એ નિમિત્તના મહોત્સવ નિમિત્તે અમે બુરહાનપુર પહોંચી રહ્યા છીએ. જરૂરથી બુરહાનપુરમાં પહોંચવાની ભાવના રાખજો. અને માણીભદ્રના જે ભક્ત હોય એમને તો ખાસ એ માણીભદ્રના દર્શન કરવા જેવા છે. અને એ માણીભદ્રના સ્થાનમાં લાભ લેવાની જેમની ભાવના હોય એ પણ જરૂરથી ભાવના રાખજો. ધર્મ લાભ ઉપસર્ગાક્ષયમ્યાની સિદ્ધિ વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નામિની બુદ્ધિમાનીશ્વરી સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં રાણં સર્વધર્માણાં જય નમઃ.